સમય વિના પાળવાના કોઈના વાજા વાગ્યા નહીં, ગોવિંદભા વાગશે નહીં ભાઈ. પણ મારો ઠાકર એવું કહે હે ભાઈ, શું કહું છું કે આ 2025ની સાલ પૂરી થાય અને 2026ની સાલ આવશે ભાઈ. હું કહું તો જો નવા લેખ ના પાડીને જતો રહું તો આજ આ દાડે, કારણ કે 9 વરા મારે આ દાડે બોલ્યો હતો ભાઈ, તેથી જગત હસતું હતું કે આ ગામમાં આ કોઈ દી બને નહીં. પણ હજુ જે મારી નાભે પડ્યું છે ને એને મારા જે કરાર થયા છે એ જો ગણતરીના 3 દાડામાં આભલે ના ટાંકી દઉં ને તો મારી એની ઓળખાણ નકામી પડે. એટલે હારું જ બનવાનું છે ભાઈ ગોવિંદભા. કોઈ દાડો ડારો દીધો નહીં ને એ મને આવડતું નહીં ભાઈ. કોઈ દાડો ધૂણીને કોઈને બીવડાય નહીં, બીવડાવે નહીં. પણ જો કદાચ સાચી મજૂરી મારા ઠાકરના ચોપડે પડી છે તો કદાચ 2 વરા ખમી જવા દે ભાઈ. હજુ જગત એમ કહે છે કે ભાઈ આ શું એવો રચના રચીને જો આ પરગડામાંથી ના જતો રહેતો એટલે હું ગંગાબાનો દીકરો મટી. એટલે ભાઈ હું બેઠું છે ભાઈ, કારણ કે બધાને એક જ આશા હતી ને કે આ જમાનામાં કોનો ટાઈમ છે ભાઈ. પણ એક જ ટગર હતી, આ રાડ્યો પાડતા હતા એમ હતું કદાચ આજ હાજરી થઈ જાય. પણ એ તો જ્યાં હોય એની હાજરી કરવાની હોય ગોવિંદભા. મારો ઠાકર એવું કહે કે તમારા જીભનો લવો વળે અને જો ન્યાયની વાત પડી છે ને તો તમારી મજૂરી જઈ જવા નહીં દો. આવું મારો રામ બોલે. પણ હું ન કહું છું ભાઈ, સમય વેળા પાડો ઓળખજો, કારણ કે સમય જેને ના ઓળખે ને એ સમયને હરકી જતા ગોવિંદભા વાર લાગી ને. પણ હવનું સારું થશે. બધું તમે જે આખો દીનું કદાચ જે કંઈ આવડ્યું એ જપ તપ કર્યું અને મારા ઠાકરે એની નોંધ લીધી છે ભાઈ. અગવડ પડી મહેમાને કોઈ ટકોર કરી નહીં ચાલો. અને હું તો એમ કહું છું હવનું હું સારું જ બોલું છું, પણ હીરા મોતીથી મોંઘા ભાઈ મારા સ્વયંસેવકો ભાઈ. શું કહું? એટલે મારો ઠાકર એવું બોલે છે ગોવિંદભા, બોલેલું ભાઈ પૂડે તો માથું તારી ભોળાનાથના પગમાં નાખી દો ભાઈ. પણ જો કદાચ આ 1.5 દાડાનો તડકો છાયો વેઠો હોય છે અને 11મા દાડે તો ઘોડે પલા ના નાખું તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. પણ તમે જે શબ્દો કાઢ્યા છે અને હું 5 વર્ષ મોરે મૂર્ખ નતો ભાઈ. જે તમે અહીં પગ મૂક્યો ને તાર મારો ઠાકર એવું ભૂલ્યો હતો કે જો ત્યાં કલ્પના ના કરી હોય અને તે કદાચ હિસાબ ના માંડી એટલું ના આંકડા પાડતો તો હું વિક્રમસિંહનો દીકરો નહીં. અને જે આજ કદાચ આ ધરતી ઉપર આ ભૂમિકા ઉપર જે બેઠું હોય 9 વરા મારે વગડો હતો ભાઈ. આ દીવો કરવા તેલે નતું. પણ જો કદાચ એના દીવા હમ મારી હો રહી છે ભાઈ, જગત ને કદાચ ગોવિંદભા રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે, મારો ઠાકર એવું કહે છે કે મને મારા વેણ ની કિંમત છે ભાઈ. અને આજ ઘણા આપણે પ્રયત્ન કર્યા કે 2 વર્ષથી આપણે બેઠકે મૂકી દીધી, કદાચ માણા ઓછું થાય ભાઈ, સમજ્યા? પણ મારો ઠાકર એવું કે જગત એવું ના કે ભાઈ દાણા જોવે એટલે ભીડ છે, પણ બમણું કર્યું કઈ ઓછું થવા દીધું નથી. અને કોઈ દુનિયા જો એવું ના બનાવી દો મારી ભુવાપણીમાં ફેર પડે. પણ વધુ બોલવું નહીં. કાલનું માણા આવ્યું છે ભાઈ, હવનો મોંઘો ટાઈમ કાઢીને આવ્યું છે ભાઈ. અને જે કદાચ ઉછીનું પાછીનું કરીને આવતા હતા ને ભાઈ, એને ગાડી વગરના મેં નહીં રહેવા દીધા ભાઈ. કોઈ એવું કે અમારે ઉછીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ. અને કાતો તારી કગરમાં ફેરવાય નકર તારું મારી ધજા હમું ધ્યાન ના હોય ભાઈ. એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ. અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગાય કરી લે ભાઈ. જીવું તે જેથી જવું તેથી મારી જોડી જોઈ લેવાનું. જો આના નામ સિવાય કઈ નીકળે તો એને સિક્કા મારેલા 9 વર્ષે ફેલ પડી જાય ભાઈ. એટલે દુનિયાને રાજી કરવી એવું મન નહીં આવડતું ભાઈ. જો જેનો ભાવ હોય છે સમય હારો નબળો આવે ભાઈ. પણ મારો ઠાકર એવું કહે છે કે ન્યાયનું ત્રાજુ આજ નહીં તો કાલે હું તો લો આવીશ ભાઈ. જા ભાઈ હવનું હારું થઈ જાય. ગોવિંદભા વાંચેલું કોઈ દાડો બોલતો નથી ને બોલ્યા પછી મારો ઠાકર કે એ બનાવ્યા વના રહેતો નહીં ભાઈ. એટલે આ જે કઈ આ જોવો છો તમે એ 9 વરા મારે ભાંખ્યું હતું ને એ મારા ઠાકરે પાર પાડી દીધું ભાઈ. પણ આ તો તમારે જે સાંભળ્યું હતું એ બનાવ્યું.
પણ જગતે વિચાર્યું ના હોય ને જગતે કદાચ કલ્પના ના કરી હોય, જ્યાં માણસનું મગજ ઉભું રહે, જો એવું કદાચ નજરાણું આ ધરતી ઉપર રચી ના જતો તો હું આ ભરત ભરકડે વળ્યો નતો ભાઈ. એટલે હવનું સારું થશે ભાઈ. ગોવિંદબા તારો ભાવ હતો, પણ મેં 2 વર્ષથી નિયમ લઈ લીધું ધૂણવું નહીં ભાઈ. મને ધૂણેનો વિરોધ નથી, પણ કંઈક નવું કરવું છે. ધર્મ જાગ્યો છે, અને જો ધર્મે કદાચ ગરીબીમાં બાવડું ઝાલ્યું છે ને, મારો ઠાકર એવું વચન આપે ગોવિંદબા, સમય ગમે એવો આવે પણ દેવના મહાદેવના દરવાજા લગીને મારો ઠાકર એવું કે આ આંગળી મૂકો ને તો તારી મારી ઓળખાણ નકામી પડી જાય. પણ સમય ઓળખજો ભાઈ. મારું બોલેલું કદી જીવ નથી ને એ ના બન્યું હોય તો કદી આ ધરતી ઉપર હું પગ ના મૂકું ભાઈ. શું કહું? એટલે ખોટા કોક માણસ હિસકારા મારે અને અહીં આવીને બેસી જાય એવા કઈ હું વાયદા કરી નથી દેતો ભાઈ. પણ કોને ચારે આપવું, કોને ના ભે શું પડ્યું છે, કોની સાચી કગર છે ગોવિંદબા. તેમ કાલે મને એમ કીધું કે હું દાદા તમને બહુ માનું છું, તો એમ હું પલ્લી નથી જતો સમજાય છે ને ભાઈ. પણ જે દાડા તારી મારી આંખની ઓળખાણ નથી ભાઈ, અને મારો ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીં આવજે, હું તને બાંધતો નથી. તને પાલો આ જગ્યાએ ના ભૂમકાવે આવજે, પણ ગણીને 2 વર્ષ જવા જો દુનિયામાં આ ગોવિંદબા નામ અમર ના કરી દઉં તો હું આ ભાલ પર રગડે વળ્યો નતો ભાઈ. તો હું ઘટ્યું ભાઈ. એટલે જગત કદાચ આ દોડે અહીં આવી જઈને સુખી થઈ જાય એવો ગાંડો નહીં ભાઈ. સમજાય ને ભાઈ? આ મૂર્ખના માટલામાં મોતી ના રહે કોઈ દાડો ભાઈ. એટલે મારો ઠાકર એવું કહે છે કે કોણ કોણ પોતાનો સમય જેવો કાઢીને આવ્યું છે, ગોવિંદબા ઉછીનું પાછીનું માણા કરીને આવ્યું છે. શું કહો? પણ જો કદાચ એના ભાવમાં કભાવ નહીં હોય ભાઈ, વેળા તો કાલ અત્યારે વખતે ચેવી હતી હવના હાથા કગડી ગયા, પણ દીવા હમું હોર હતી. મેં કહ્યું કઈ દોડવાની જરૂર નહીં ભાઈ. જો કદાચ એક લેજો વારે કદાચ વિઘન આવવા દે ને તો કાલ મારી જોડી લઈને આ ગામમાં નીકળી જવાનું. શું કહું છું ભાઈ? એટલે એને બધી ખબર છે તેમ આયા છો એવું નહીં બન્યું, એની મરજી પાકી છે ને તેમ આ પહોંચ્યા છો ભાઈ. પણ લે ભાઈ આજથી 13મો દાડો ના થાય અને જો તમારી કદાચ મજૂરી મારો ઠાકર હાથો હાથ લઈને જતો હોય છે તો આ ભૂમકાએ આ ધરતી ઉપર જો કદાચ આંટો મારવા ના આવું તો આજનું આ તમારું તપસ્યા મારા ચોપડે લખી નથી એવું સમજી લેજો. 13મો દાડો ના વટન આવીશ ભાઈ, આવું મારો રામ બોલો છે ભાઈ ગોવિંદબા. અને તમે કલ્પના ના કરી હોય એ આવતા વર્ષે જો ના બનાવીને આવું ને તો મારી ભુવાપણીમાં ફેર પડી જશે. જા ભાઈ હવનું હારું મજા. મારું મહેમાન છે ભાઈ, આયા એને બધાને હાચવજો, અને કદાચ તમે જો કદાચ વાપરો એનેથી હવાયું કરીને કદાચ 3 દાડે ભેગું ના કરું તો મારી ભુવાપણીમાં ફેર પડી જાય. પણ માગ્યું નહીં કોઈ દાડો માગતા નહીં ભાઈ. માણા તો મૂર્ખ છે, આવડે એ બોલશે ભાઈ. પણ કદાચ આ ધર્મનો આઠાનો જો કદાચ મેં ખીચામાં નહીં નાખ્યો હોય, શું કહું ગોવિંદબા? આ ધર્મનો આઠાનો મેં ખીચામાં નહીં નાખ્યો હોય તો કદાચ આવતું વરા બને અને મારો ઠાકર એવું કહે કે આ શબ્દો આ વાક્ય રચના અને જો આભલે ના ટાંકી દઉં ને તો મારું આ રામ નામનું આ ઠાકરનું માળા લેવામાં ફેર પડી જાય ભાઈ. જા હવનું હારું બનાવી દઈશ આવું મારો રામ બોલે છે ગોવિંદબા. કારણ કે હજારો માણા આવ્યું છે ને હજારો ના બે વેદ પડ્યા છે. એટલે કોઈને બોલાવાના, કોઈને આવો કહેવાનું કે ના કહેવાનું, પણ મારા ઠાકરે તેડાયા છે તો જ તમે અહીં પહોંચ્યા છો ભાઈ. પણ જો એને તેડાયા છે ને અહીં આયા છો, અહીંથી પ્રસાદ લઈને આંગળી ઝાલીને જો ઘર સુધી મૂકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો નથી. જા ભાઈ હારું બનશે આવું મારો રામ બોલે છે ભાઈ. લે હવનું હારું બોલું છું આવું મારો મહાદેવ બોલે છે ભાઈ.